તમારે આ શીખવું જ ટ્રેક્ટર વ્યૂઝ આવવું જોઈએ એનો કોમેન્ટ આવવું જોઈએ હવે તો હાય ગાઈસ જય દ્વારકાધીશ જય માતાજી તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો અત્યારે અહીંયા આપણે પાણી નાહવા માટે ગરમ થઈ ગયું છે તો આ બાજુ પપ્પા ટ્રેક્ટર કાઢવા જાય છે આપણા ખેતરમાં અને સુભાષભાઈ જો આ જોવે છે ક્યારે બેસાડે મને આ બાજુ આપણી ગાડી પડી છે તો હું અત્યારે નાહવા જાઉં છું તો નાઈને મોડું તમારે આવી ગયું છે અત્યારે આપણે આપી ગયા છે ખેતરમાં તો અહીંયા કાકા ટ્રેક્ટર હાકે છે શીખે છે હજી સુભાષભાઈ બેસી ગયા છે તમારે આ શીખવું જ ટ્રેક્ટર હા કાકા ટ્રેક્ટર શીખે છે અડધું આખું ટ્રેક્ટર હાકી નાખ્યું છે અહીંયા તો ગાઈસ અહીંયા આપણે આવી ગયા છે ડ્રાઇવિંગ સીટ ઉપર તો ત્યારે આપણે ડ્રાઇવિંગ કરશું અહીંયા ખેડ કરીને આવી ગયા હતા આપણે તો અહીંયા બર્ગરમાં ભાગી ગયું છે ને અહીંયા ને શાંત થઈ ગઈ છે પાછો આવી ગયો છે તો મારી બાજુ ખેડ કરી નાખી હતી આપણે તમે જોઈ શકો છો આખો રાખી દીધો ટ્રેક્ટર આપણો કાલે શું થયું હતું તમે જોયો હતો મેં સુભાષની સાયકલ ઉપરથી ટ્રેક્ટર ફેરવી નાખ્યો હતો એટલે આનો પેડલ જો કેવી રીતે વળી ગયો છે આ તો ટોટલ લોસમાં વહી ગઈ છે આ ટોટલ લોસમાં વહી ગઈ છે હવે આનો ઇન્સ્યોરન્સ છે હે અને આપણા કાકા આવી ગયા છે આ ઇન્સ્યોરન્સમાં છે જોવાનું ટોટલ લોસ થઈ ગઈ શાંત થઈ ગઈ છે તમને કીધું મેં અત્યારે હવે ઝાકળ આવશે એટલે આપણે અહીંયા ટ્રેક્ટર ઢાંકી નાખ્યું છે તો મળીએ કાલના બ્લોગમાં હાય ગાઈસ જય દ્વારકાધીશ જય માતાજી તો સગી તમારા નવા પ્લાન તો અહીંયા ફોન પપ્પા આજે નવી ટીવી લઈ આવ્યા છીએ નવો સરપ્રાઈઝ કાસ કેવી લાગી તમને ટીવી મસ્ત સુભાષની હાઈટ પ્રમાણે છે જો અહીંયા લગાડવાની છે આજે સ્ટાર્ટ કરીએ છીએ કામ સ્ટાર્ટ થાય છે તો આજે આપણે કામ મળ્યું છે તો પપ્પાને કરતા બોર્ડનો તો ટીવી આવી ગઈ છે હવે ખોલતા નથી આવડે છે ઓછું ઘણું પણ એ સારું આવું તો ગયું મહિનું છે કાલે આપણે વિજયભાઈને બ્લમમાં કહેતો હતો લોહિયર કહી નાખે એટલે મને લાગી નહીં પોતે તો ધડાના હાથ તો વાંસી પણ વાંસી તો પપ્પાએ લઈ લીધું પછી છે બાદ બની કાં તો વિજયભાઈ મને તોડી નાખ્યો એટલે પપ્પાએ લઈ લીધું કેમ ભગાતો ફોન મારો એમ થતો હતો એમ થતો તો એનો વ્યૂઝ આવવું જોઈએ એનો કોમેન્ટ આવવું જોઈએ હવે તો કોણ કરે છે આવી જાઓ તો વ્યૂઝ આવવું જોઈએ કોમેન્ટ આવવું જોઈએ વિજયભાઈ એટલે બોલો ના ભાઈ તો ગાઈસ અહીંયા આપણે ટીવી ફિટિંગ કરવાવાળા ભાઈ આવી ગયા છે અહીંયા આપણે ઓકે છે એ જોઈ શકો છો તો અનબોક્સિંગ કરશે તમે જોજો અહીંયા સુભાષ બહુ એક્સાઇટમેન્ટ થઈ ગયું છે જો કેવા ઠેકડા આપે છે ભાઈ કેવું થઈ જાય આપણે લઈ આવ્યા તો કોઈ નથી હવે કોલેજ થાય ભાવેશભાઈ મંગાવ્યું આવે ને પપ્પાને ભાઈ
એ જો બે જણા કરશે પૂછ કે એક બાજુ પૂઠા ઉપર રાખવું છે આપણે પૂઠું કઈ પૂરાય છે પાછું આમ પૂઠા ઉપર રાખી દો રાખી દીધી ચાલુ કરતો હશે ચેક કરતો ફોલ્ટ નહીં ને કારણ કે દુકાને કંઈ લેવામાં આવે રિક્ષામાં આવી થયો તો ચાલુ કરીએ આપણે હવે પાછું ચાલુ કરીને જોવાનું પછી આપણે ફિટ કરશું બોર્ડ પાસ રાખી દીધો છે રખીએ ખરી કરવાની ચાલુ દુકાનવાળા કરી નાખી ચાલુ પછી પાછો ના આવે પાછો રિપેર આ લાઈટ ખાલી પેલા મોબાઈલની વાત કરવી પડે કે આ ટીવી છે આ રીતનો વાંધો છે નંબર લઈને બાપાને વાત કરી લઈ થઈ ગઈ હતી ચાલુ આપણે કઈ સક્સેસફુલી સુભાષભાઈ પર જોઈએ છે મારી બાજુમાં ઊભી આપણે ગૂગલ ટીવી છે સારું તમે મોબાઈલ વાળું લીધું આ દિવાલમાં ટંગાડીને મારું છે તમારી સાથે એ બધું છે આવું રિમોટ આવ્યું છે આ બધી વિગતો તો આવે છે તમને ખબર છે સુભાષભાઈ બધી ચેકિંગ કરે છે કેવો લાગ્યો સફેદ તમને ટીવી મસ્તીનું જ છે ને કાંઈ વાંધો નથી ને એમને કાંઈ વાંધો નથી ને તો પાછું મોકલાવી દઉં કેવો લાગ્યો તારે તમે ટીવી હા એ પપ્પા કે હા ફિટ કરીને પછી મળું તમારી સાથે અહીંયા આપણી ટીવી ફિટ થાય છે કેવડી મોટી છે જઈ શકો છો આવી ગયું તમારી બાજુ આવી ગયું પછી હે ભાઈ અને મોબાઈલ આવી ગયો ને આવી ગયો કે તો આની બાજુ આ બાપા બાજુ છે ને હાલો બોલ જો સામે રેડી જો હવે થઈ ગયો હવે જે આપે તો તે મોટી બતાવી દેતા તમારે માપ જ ન લેવું પડે કેવડી મોટી છે સાહેબ કઈ તમે જોઈ શકો છો મારું ફોનમાં દેખાતી નથી પણ રિયલમાં પણ ઘણી મોટી બે છે જણા આવે ને તો એમાં બધું ભેગું 55 ઇંચ છે. વધી જાય તમને ખબર ટેકા માટે આ નીચે તમારું ઓલું કંઈક અહીંયા રાખવું હોય ને સપોર્ટ. ટેબલમાંથી હા નીચે ઓલું ના રાખે માણસ સપોર્ટ. ઓલું ટેબલ ને ઓલું. તમને ચાલુ કરાવી દઉં હા તમારી વસ્તુ કેટલી છે આમાંથી હા મારું છે તમારો જતો સામાન જોઈ લ્યો ભાઈ મારે ભેગું ના આવી જાય કેમ કે એ બધી ભૂલ ના તમારે બરાબર તમે જા મળી તમે એમ કીધું કાંઈ છે પણ પાછું મળું સેટિંગ થઈ ગઈ છે તો અહીંયા મેચ ચાલુ કરી નાખ્યું પપ્પાએ તો આપણે તો મેચ જોશું પછી મળીએ કાલના બ્લોગમાં બરાબર ટેક કેર તો ગાઈસ અત્યારે હું ઘરમાં બેઠો હતો ને હવે મને ખબર પડી કે અમારા બીજા ભાઈને ફરિયામાં સાપ નીકળ્યો હતો હવે સાપને તો ઓલી બાજુ બગાડી નાખ્યું છે માર્યું નહીં બિચારાને તો એ જ કહેતો હતો સાપ નીકળ્યો હતો તો કેવો લાગ્યો તમને આજનો બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળીએ આવા જ નવા બ્લોગમાં ટાટા બાય બાય ટેક કેર